વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ખુલ્લા કાસ એટલે કે ગટર મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દંતેશ્વરના દર્શનમ એન્ટિકા સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા કાસને લઈ લાંબા સમયથી સ્થાનિકો પરેશાન છે. દર્શનમ એન્ટિકા સોસાયટીના રહીશો દ્વારા વારંવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્થાનિક કોર્પોરેટરને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષોથી ખુલ્લો પડેલો આ કાસ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ, દુર્ગંધ અને વિવિધ બીમારીઓનું કારણ બની રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે કાસની આજુબાજુ અનેક બિલ્ડરો દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હોવા છતાં તેની કોઈ નોંધ કોર્પોરેશન દ્વારા લેવામાં આવી નથી, જે તંત્રની બેદરકારી દર્શાવે છે. આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ સ્થળ પર પહોંચીને કાસ સામે વિરોધ નોંધાવ્યો હતો. પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો શહેરની તમામ ખુલ્લી ગટરોને સંપૂર્ણ રીતે કવર કરવામાં આવશે. ગટરમાં માત્ર ટ્રીટમેન્ટ કરેલું પાણી જ છોડવામાં આવશે તેમજ ગટર કામગીરીના નામે ભ્રષ્ટાચાર કરનારાઓને જેલ ભેગા કરવામાં આવશે. આ વિરોધ દરમિયાન સ્થાનિક રહીશો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ 2016થી ચાલે છે અમારી લડત. અમારે ત્યાં શ્રી દાયમા સાહેબ હતા, અમને પેપર પણ બધું આપેલું હતું પણ એ કશું થયું નથી. હમણાં 1 વર્ષ પહેલાં પણ અમે બધું ઉગ્ર આંદોલન વગેરે કર્યા અને કમિશનર સાહેબને પણ લખિતમાં બધું રજૂઆત કરી છે પણ એ હજુ સુધી કશું આગળ થયું નથી. આ કહેતા હતા કે ભાઈ અમને વર્કિંગ કમિટીમાં છે આનું પ્લાન કે બધું કરવાનું છે કે રોડ બનાવવાનું છે આનો પર, એ બધું પણ એ વર્કિંગ કમિટીમાં પાસ થયું નથી હજુ સુધી. એટલે અમે રાહ જોઈએ છીએ ભાઈ આગળ શું થાય છે. શું કહેશો, જે રીતે કોર્પોરેશન પ્રજાની વાત નથી સાંભળતી, તો કઈ નજરે જુઓ છો કોર્પોરેશનની કામગીરી? હવે કોર્પોરેશનનું શું છે કે આમને કામ કરવું જોઈએ કે આ એનાથી તમે જોશો ભાઈ કેટલી તકલીફ થાય છે. વરસાદમાં અમારી સોસાયટીમાં બધું પાણી ઘૂસાઈ જાય છે, બધું પાણી ભરાય છે, કેટલું કરોડોનું નુકસાન થાય છે આમાં. અને અમારી સોસાયટીમાં તો બધા ટેક્સ ભરે છે એટલે અમારાથી એવું નથી કે ભાઈ અમે ટેક્સ ભરતા નથી, યા કંઈ ચોરીના બધા પબ્લિક અહીંયા રહે છે. પણ એ આના સંદર્ભમાં બધું કોર્પોરેશનનું કામ છે કે આ જોઈ લેવાનું હોય કે સોસાયટીના, હવે તો આ શહેરની વચ્ચે આવી ગયું છે. પહેલાં તો શું છે, આ વિસ્તાર શહેરની બહાર હતો 2012-13માં. હવે આ તો સિટીની અંદર આવી ગયું છે. તમે જોઈ શકો કે આજુબાજુ કેટલું બધું ડેવલપમેન્ટ થયું છે પણ આ સંદર્ભમાં આના ઉપર તત્કાલિક કંઈ નિર્ણય લેવું જોઈએ. જે કાસ છે એના આજુબાજુ બી બાંધકામ ચાલુ છે, શું કહેશો? એ પણ અમે રજૂઆત કરી છે વારંવાર કે આ કાસની આજુબાજુ બધું સાંકડી થઈ ગઈ છે એટલે આનું બાંધકામ વગેરે જે કંઈ થાય છે એ નિયમ પ્રમાણે થાય છે કે નહીં એ પણ અમે પૂછવામાં અમને પ્રયાસ કર્યો છે. એનો જવાબ કંઈ મળ્યો તમને? હજુ સુધી કશું નહીં. શું નામ છે આપણું? મારું નામ મોહિત છે. આજે અમે વોર્ડ નંબર 17 અને 16ની વચ્ચે જે આ એન્ટાલિયા કરીને એક પ્રોજેક્ટ છે અને ઝિલિયોન કરીને એક પ્રોજેક્ટ છે, એની વચ્ચે એક ગટરની કાસ વહે છે. વર્ષોથી આ કાસ વહે છે અને આના આજુબાજુના લોકો એટલા હેરાન છે, પરેશાન છે, પરંતુ સરકારનું ક્યારેય આંખનું પાણી અને એ લોકોની ઊંઘ ક્યારેય ઉડતી નથી. અમે આમ આદમી પાર્ટી આજે પૂર્ણ સંગઠન સાથે અહીંયા આવ્યા છે અને આ વખતે આમ આદમી પાર્ટી કોર્પોરેશનનું ઇલેક્શન ખૂબ મજબૂતથી લડવા જઈ રહી છે. તો અમે અહીંયા લોકોને વિશ્વાસ આપવા આવ્યા છે કે આ જેમ આમ આદમી પાર્ટી આ વિસ્તારની અંદર જીતશે તો અમે આ ગટરની અંદર જે કાસ છે એને કાસની ઉપર કવર કરવાનું કામ છે સૌથી પહેલાં લઈશું અને આની અંદર જે પાણી વહી રહ્યું છે એને અમે ટ્રીટ કરીને મોકલીશું અને ટ્રીટ કર્યા પછી અને અત્યાર સુધી જેટલા બી બિલ્ડરોને આ લોકોએ ખોટા અપ્રુવલ આપ્યા છે, ખોટા લોકોને આશ્વાસન આપ્યા છે કે ભાઈ અમે અહીંયા એક રોડ અપ્રુવ થઈ ગયો છે. મારું પણ પોતાનું ઓફિસ જ આજ આની આસપાસ છે. મારા બિલ્ડરે પણ મને એવું જ કીધું હતું કે આની ઉપર એક કવર આવવાનું છે અને રોડ બનવાનો છે, પરંતુ એ ક્યારેય સફળ દેખાતો નથી. કોઈ પણ કાગળની અંદર કોઈ અપ્રુવલ જ નથી. તો આ લોકો કેવી રીતે ફોલ્સ પ્રોમિસ કરી રહ્યા છે? તો અમે આ વિસ્તારના લોકોને કહેવા આવ્યા છે કે અમે તમારા માટે આ જરૂરથી આ કામ પહેલું કરીશું. એક વખત આમ આદમી પાર્ટીને અહીંયા મોકો આપજો અને આ જે ભ્રષ્ટાચાર થયેલો છે એના ઉપર ચોક્કસથી કામ કરીશું અને જે વ્યક્તિ આ ભ્રષ્ટાચારના જવાબદાર છે અને આટલા દિવસથી તમારું કામ કરી નથી આપતા એ લોકોને અમે જરૂરથી જેલ ભેગા કરીશું. આમ આદમી પાર્ટી ઇલેક્શન જીતશે ત્યારે જ આ કામ કરશે કે અત્યારે લડત લડશે આના માટે? આમ આદમી પાર્ટી લડત તો લડી જ રહી છે. આમ આદમી પાર્ટી આંદોલનની જ પાર્ટી છે, હંમેશા લોકોનો અવાજ જ ઉપાડે છે. પરંતુ તમે જુઓ કે આંદોલન કરતાં અમે ઘણા વર્ષોથી આંદોલનો કરી રહ્યા છે, પરંતુ એનો જ્યારે 100% આપણે એનો બેનિફિટ લેવો હોય તો સત્તામાં જઈને જ એની ચાવી હોય. આપણે બહાર બેસીને કેટલું પણ બૂમો પાડીએ પણ તાળું એની જાતે ખુલે નહીં.
તો તાળું ખોલવા માટે સત્તાની ચાવી હાથમાં જરૂરી હોય છે. અને એક વખત અમે મોકો માગીએ છીએ લોકોની પાસેથી, એક વાર મોકો માગીએ જે છીએ. રીતે કામગીરી નથી થતી તો કોને તમે દોષ ઠેરાવો છો, સત્તા પક્ષને યા કોર્પોરેશન? ચોક્કસથી સત્તા પક્ષ અને કોર્પોરેશન બંનેવાના જવાબદાર છે. કારણ એક સિક્કાના બીજા પહેલું છે. ભ્રષ્ટાચાર એક હાથથી નથી થયેલું. અહીં કોર્પોરેટર બી એટલા જ જવાબદાર છે અને એટલા જ અધિકારીઓ જવાબદાર છે. જી, શું નામ છે? મારું નામ વિનય ચૌહાણ છે, આમ આદમી પાર્ટી.